કેવલાની છે. હું ફતેગંજ વિસ્તાર ખાતે રહું છું અને અમે લોકો ફાલુદો ખાવા ગયા હતા. અમે બધા સોસાયટીવાળા અને મારા કઝિન, મારા ભાઈ બહેન. તો અમે લોકો સંગમથી રિટર્ન થઈ રહ્યા હતા ફતેગંજ સાઈડ. તો એ ભાઈએ અમે 2 વ્હીલર પર હતા અને એ ભાઈએ અમને પાછળથી અડફેટે લીધા છે. કેટલા જણ ઇજાગ્રસ્ત થયા હતા? શું પરિસ્થિતિ હતી ત્યાં? અમે ટોટલ 5 જણ હતા ને એવું સાંભળવામાં આવે છે કે બીજા બી 2-3 લોકોને કે જે બી છે એ લોકોએ બી ઇજાગ્રસ્ત થયા છે ને એ લોકોને બી એક્સિડન્ટ ફેસ કરવું પડ્યું છે. ગાડી કેટલી સ્પીડમાં હતી? કેવી પરિસ્થિતિ હતી? એ ગાડી મારા હિસાબે 100 to 120 ની પ્લસ સ્પીડમાં છે, કેમ કે આપણે જે હિસાબે એમાં ડેમેજ જોઈ રહ્યા છે એ ગાડીમાં સેફ્ટી રેટિંગ્સ ઘણી સારી આવે છે. તો એ હિસાબે જેટલું એના અમાઉન્ટ ઓફ ડેમેજ છે તો એ બહુ હાઈ સ્પીડમાં ચલાવી રહ્યો હતો. જે કાર ચાલક છે કેવી હાલતમાં હતો? કાર ચાલક બિલકુલ નશાની હાલતમાં હતો. એને કંઈ ખબર જ નથી પડી રહી કે એને શું કર્યું છે. એ તો જ્યારે કારમાંથી ઉતરો એ બહુ પ્રાઉડ ફીલ કરી રહ્યો હતો, બહુ એન્જોયમેન્ટમાં હતો. એને તો ખબર જ નથી પડતી કે એણે કેટલું બધું ડેમેજ પહોંચાડ્યો છે લોકોને અને બધાને, ગાડીઓને બધું. અમે સંગમથી ઘરે જઈ રહ્યા હતા ફતેગંજ તરફ. તો આમ્રપાલી તરફ અમે જોડે ગાડી ચલાવતા હતા. રસ્તો એકદમ ક્લિયર હતો તો એકદમથી પાછળ ગાડી વાળો આવ્યો. 120ની ઉપર સ્પીડ હતી. એમને ઠોક્યો અમને. પછી અમે બધા રસ્તા પર એક અહીં એક ત્યાં. તો મેં જોયું મને ફ્રેક્ચર થઈ ગયું છે. ભાઈ ત્યાં પડ્યો છે, બેન ત્યાં પડી છે, એમને પણ ફ્રેક્ચર આવ્યો છે. પછી મેં ઉઠી નતો શકતો. મેં જોયું મને ફ્રેક્ચર આવી ગયો છે તો બધા એમ્બ્યુલન્સ મંગાવી ફટાફટ અને હોસ્પિટલ લઈ ગયા.